જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાની ચાવી છે, કારણ કે જે ચાવી છે એ મારા નામ પરથી જ મેં બનાવી છે અને મારા વિદ્યાર્થીઓને મારા નામ પરથી આ ચાવી બહુ સરળતાથી યાદ રહી જાય. પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની અંદર આવતો પ્રશ્ન 17મો પાઠ, એની અંદર આવતો અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન, 4 માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન છે બેરોજગારીના સ્વરૂપો વિશે માહિતી આપો. હવે બેરોજગારીના કુલ 6 સ્વરૂપો આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને આ 6 સ્વરૂપોના નામ જો તમારે ક્રમમાં યાદ રાખવા હોય તો તમે આ ચાવી દ્વારા સરળતાથી યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચાવી છે ઋષિ ઘરમાં છુપ્યો. પ્રકરણ છે 17, બેરોજગારી અને ગરીબી વાળું, અને એની અંદર પ્રશ્ન છે બેરોજગારીના સ્વરૂપો. એમાં તમારે બેરોજગારીના સ્વરૂપો પ્રશ્ન યાદ રાખવો હોય તો તમારે આટલું યાદ રાખવાનું, ઋષિ ઘરમાં છુપ્યો. ઋષિ ક્યાં છુપ્યો? ઘરમાં છુપ્યો. તો સૌથી પહેલા ઋ એટલે ઋતુગત બેરોજગારી. બેરોજગારીનો પહેલો પ્રકાર ઋતુગત બેરોજગારી, એટલે કે જે ખેડૂત વર્ગ છે જે માત્ર ને માત્ર વરસાદી સમયમાં એટલે ચોમાસાની અંદર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, રોજગાર મેળવે છે, બાકીના સમયગાળામાં ખેતી ન કરી શકતા હોય તો એ લોકો શું બને છે? બેરોજગાર. તો આવા લોકોને કેવા બેરોજગાર કહેવાય? ઋતુગત બેરોજગાર. તો પહેલા ઋ પરથી તમે યાદ રાખી શકો, ઋતુગત બેરોજગાર. બીજું શી. શી એટલે શિક્ષિત બેરોજગાર. જે લોકો ભણેલા ગણેલા છે પણ બિચારાઓને નોકરી મળતી નથી, નોકરીનો અભાવ હોવાના કારણે ઈચ્છા શક્તિ તૈયારી છે કામ કરવાની, પરંતુ જોબ મળતી નથી, નોકરી નથી મળતી. એજ્યુકેટેડ છે, ક્વોલિફિકેશન વાળા છે, તે છતાંય નોકરી નથી મળતી, એવા લોકોને કહેવાય છે શિક્ષિત બેરોજગાર. ત્યારબાદ ઘર. ઘરમાં આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. સાહેબ, એક ટેકનોલોજી આવવાના કારણે બીજી ટેકનોલોજીની વસ્તુઓ ઓછી થઈ જાય વેચાતી. જેમ કે સ્ટીલના વાસણો માર્કેટમાં આવ્યા તો તાંબા પિત્તળના વાસણો માર્કેટમાં વેચાવાના ઓછા થઈ ગયા. તો આમ તાંબા પિત્તળના કારીગરો શું થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. આને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. ચોથું છે માં. માં એટલે માળખાગત બેરોજગારી. ગામડાઓની અંદર રૂઢિચુસ્ત રિવાજો હોય જેના કારણે અમુક વખત માળખાગત બેરોજગારી જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે છુપી બેરોજગારી કે પ્રચ્છન્ન બેરોજગારી. છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી, છુપી પરથી તમારે યાદ રાખવાનું, છુપીઓ પરથી છુપી. છુપી કે પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ એવો થાય છે કે એક કામની અંદર વધારે પડતા લોકો જોડાયેલા હોય, જો એ કામમાંથી એ લોકોને હટાવી લેવામાં આવે તો એ કુલ ઉત્પાદનમાં ફેર પડતો નથી. તો આવા બેરોજગારોને છુપા બેરોજગાર કહેવાય અથવા તો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ત્યારબાદ 6થા નંબરનો મુદ્દો આવે છે ઔદ્યોગિક બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોની અંદર જ્યારે નવા યંત્રો વગેરે આવે અને એના કારણે લોકો બેરોજગાર બને ત્યારે તેવી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમે 6 સ્વરૂપ માત્ર આટલું યાદ રાખીને, આટલું બોલીને યાદ રાખી શકો છો. ઋષિ ઘરમાં છુપ્યો. શું બોલવાનું છે? ઋષિ ઘરમાં છુપ્યો. ઋષિ મારું જ નામ છે, તમારે યાદ રાખવાનું છે. ઋષિ ઘરમાં છુપ્યો. તો ઋ એટલે ઋતુગત બેરોજગારી, સી એટલે શિક્ષિત બેરોજગારી, ઘર એટલે ઘર્ષણજન્ય બેરોજગારી, માં એટલે માળખાગત બેરોજગારી, છુપી એટલે છુપીઓ પરથી છુપીમાં, છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી, અને ઓ એટલે ઔદ્યોગિક બેરોજગારી. તો આમ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે ખરેખર આ વિડીયો કોઈની માટે આશીર્વાદરૂપ બની શકે તો પ્લીઝ આને શેર કરજો. જો તમને એવું લાગતું હોય કે સર ખરેખરમાં મહેનત કરીને અવનવી ચાવીઓ લાવે છે જે અમને ભણવામાં, અભ્યાસમાં મદદરૂપ થાય, તો પ્લીઝ કરીને કહું છું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં લખીને ખાસ જણાવજો. આ સાથે વિનવું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.